સુરતના મોટા વરાછા વિસ્તારમાં તસ્કરોએ એક દિવ્યાંગ વ્યક્તિની કેબિનને નિશાન બનાવીને અંદાજે 20,000ની મત્તાની ચોરી કરી છે. સુમન નિવાસ પાસે બનેલી આ ઘટના અંગે ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધીને ફરાર ચોરોને પકડવા તપાસ તેજ કરી છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે તસ્કરો બેફામ બન્યા છે. હવે ચોરોએ ગરીબ અને દિવ્યાંગ નાગરિકોની રોજીરોટીને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. આવી જ એક સંવેદનશીલ અને ચકચારી ઘટના સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી સામે આવી છે. મારું નામ જયંતિલાલ પોપટભાઈ બારીયા. જયંતિભાઈ, શું ઘટના બની હતી? ઘટના એવી બની છે કે સવારે હું ગલ્લો ખોલું બરાબર 6 વાગે, એટલે પહેલાં મારા ઘરના આવ્યા કે ભાઈ આવીને જોયું કે ગલ્લો તૂટેલો છે બરાબર. એટલે હું આવ્યો તો મેં આવીને ખાલી કાંઈ કોઈ વસ્તુ કરી નથી, એમને નથી છે. મેં જોયું બધું વસ્તુ આમ નજર મારી, જે સામાન હતો એ બધો લઈ ગયા ને પૈસા હતા એ પૈસા ગલ્લામાંથી લઈ ગયા. જયંતિભાઈ, તમે છેલ્લા ઘણા વર્ષોથી બીમારીથી લડી રહ્યા છો અને એ બાબતે તમે શું કહેવા માંગો છો અને તમારે ઘરે કેટલી દીકરીઓ છે? મારે હું છેલ્લા 3 વર્ષથી મારા દ્વારા કેન્સર આંતરડાનું ઓપરેશન કરાવેલું બરાબર. એટલે આ મારે આજીવન છે અને મારે હાલમાં અત્યારે 3 દીકરી છે અને પોતે અમે 2 માણા, એટલે અમે 5 જણાનું ગુજરાન મારું આમાં હાલે છે. તો જયંતિભાઈ, આમાં તમે દવાખાનાનો ખર્ચો કાઢો, તમે આમાં ઘરનો ખર્ચો કાઢો, તો આમાં અંદાજે ચોરી કેટલા રૂપિયાની રકમ થઈ છે? ચોરીમાં એવું છે કે મારે કેમ્પાનું ફ્રીજ લેવાનું હતું ને, એટલે મેં 14,200 મેં એમને ગલ્લામાં મૂકેલા હતા બરાબર. એ ગલ્લામાં એ લઈ ગયા અને ચિલ્લર હતું એ બધું લઈ ગયા, અને બાગબાન હતા, વિમલ, ટાંચન, એ માલ હતો એ અંદાજે 65,000નો માલ એ લઈ ગયા. તો હવે તમારી શું આગળની માંગ છે? મારી માંગ એક જ છે કે ભાઈ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ઉપર મને ભરોસો છે કે મને આનો ન્યાય જલ્દી અપાવે. મોટા વરાછા ખાતે આવેલા સુમન નિવાસના મુખ્ય ગેટની બિલકુલ પાસે એક દિવ્યાંગ વ્યક્તિ પોતાની નાની કેબિન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રાત્રિના અંધકારનો લાભ લઈને અજાણ્યા તસ્કરોએ આ કેબિનના તાળા તોડ્યા હતા અને અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ કેબિનમાં રાખેલો અંદાજે ₹5,000ના કરિયાણા કે અન્ય માલસામાન અને અંદર રાખેલી ₹14,200ની રોકડ રકમ મળીને કુલ ₹20,000ની મત્તા પર હાથ ફેરો કર્યો હતો અને પળવારમાં ફરાર થઈ ગયા હતા. આ ચોરીની ઘટના માત્ર એક આંકડો નથી, પરંતુ એક ગરીબ પરિવાર પર પડેલું આપ છે. આ કેબિનના સંચાલક જયંતિભાઈ બારૈયા પોતે દિવ્યાંગ છે અને શારીરિક મર્યાદાઓ હોવા છતાં કોઈની સામે હાથ લાંબો કરવાને બદલે મહેનત મજૂરી કરીને સન્માનભેર જીવે છે. જયંતિભાઈના પરિવારમાં તેમની 3 દીકરીઓ છે, જેમના શિક્ષણ અને જીવન નિર્વાહની સંપૂર્ણ જવાબદારી આ નાનકડી કેબિનની કમાણી પર જ નિર્ભર છે. રાત દિવસ એક કરીને ભેગી કરેલી મૂડી અને માલ સામાન એક જ રાતમાં ચોરાઈ જતા જયંતિભાઈના પરિવારને બહુ મોટો આર્થિક ફટકો પડ્યો છે. દીકરીઓના ભવિષ્ય અને ઘરના ખર્ચને લઈને હવે આ ગરીબ પરિવાર ભારે ચિંતામાં ડૂબી ગયો છે. થોડા દિવસે ધમધમતા અને રાત્રે પણ લોકોની અવરજવર ધરાવતા મોટા વરાછા જેવા વિસ્તારમાં એમાં પણ સોસાયટીના ગેટ પાસે જ આવી ચોરી થતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો તસ્કરો આ રીતે ગેટ પાસેની કેબિનનો નિશાન બનાવતા રહેશે તો સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું? આ ઘટનાને પગલે આસપાસના અન્ય નાના કેબિન ચાલકો અને વેપારીઓમાં પણ પોતાના માલ સામાનને લઈને ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિકોએ આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની અને રાત્રિના સમયે શંકાસ્પદ લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સવારના સમયે જ્યારે જયંતિભાઈ પોતાની કેબિન ખોલવા પહોંચ્યા ત્યારે તેમને ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. તેમણે તાત્કાલિક આ અંગે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. ઉત્તરાયણ પોલીસે દિવ્યાંગ ફરિયાદી જયંતિભાઈ બારૈયાની ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે સુમન નિવાસ અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને તસ્કરોનું સુરતાંગ મેળવવાની તજવીજ હાથ ધરી છે. હવે જોવાનું એ રહેશે કે ઉત્તરાયણ પોલીસ આ ગરીબ અને દિવ્યાંગ પરિવારના ગુનેગારોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે.